પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો વેચાણ કરતા ઇસમને પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જે થી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબ અલથાણ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ કિશનભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સત્યસાઈ આરોગ્ય કેન્દ્રની સામે આવેલ ગલીના નાકા પાસે બે ઈસમો ગાંજાનું વેચાણ કરે છે. બાતમીના આધારે વર્કઆઉટ કરી કુલ્લે 1127 ગ્રામ ગાંજા સાથે બે ઈસમો દીપક મોહન ખરે ઉંમર વર્ષ 25 ધંધો બેકાર રહેવાસી રૂમ નંબર 11 બિલ્ડિંગ નંબર 4 એસએમસી આવાસ સુધર્મ ભવનની બાજુમાં અલથાણ સુરત શહેર નમેશકુમાર ગણેશભાઈ નાનાભાઈ વણકર ઉંમર વર્ષ 18 ધંધો બેકાર રહેવાસી ગલી નંબર 2 હરિઓમ નગર સત્ય સાઈ હોસ્પિટલની પાસે અલથાણ સુરત શહેરને પકડી પાડી તથા એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કુલ્લે ₹1,07,650નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.